મિત્રો, ટેટ 1ની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે નવા સિલેબસ મુજબ વિભાગ 2 ગુજરાતી ભાષામાં ભાષાકીય વિકાસની શૈક્ષણિક પદ્ધતિઓ વિશે ટોપ 50 MCQ આજના વિડીયોમાં આપણે જોઈશું। 30 ગુણનો આ ટોપિક છે, ખૂબ જ અગત્યનો। 30 પ્રશ્નો આમાંથી પૂછાય છે અને 30 ગુણ મળે છે। આ પાર્ટ 29મો છે। આની પહેલાં 28 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રેરણા અને રસનો સિદ્ધાંત શું સૂચવે છે? પ્રેરણા અને રસનો સિદ્ધાંત જવાબ આવશે જ્યારે બાળકને ભાષા શીખવામાં રસ અને આંતરિક પ્રેરણા હોય ત્યારે અધ્યયન વધુ અસરકારક બને છે। અનુકરણ અને અભ્યાસનો સિદ્ધાંતનો ભાષા શિક્ષણમાં મુખ્ય ઉપયોગ શું છે? યોગ્ય ઉચ્ચારણ, ધ્વનિ અને વાક્ય રચનાને પુનરાવર્તન અને મહાવરા દ્વારા આત્મસાત કરવા। ભાષા શિક્ષણમાં સહસંબંધનો સિદ્ધાંત એટલે શું? ભાષાને અન્ય વિષયો જેમ કે ગણિત, વિજ્ઞાન, સમાજ સાથે જોડીને અને જીવનના વ્યવહારુ ઉપયોગો સાથે સંબંધિત કરીને શીખવવી। વ્યક્તિગત તફાવતોનો સિદ્ધાંત મુજબ શિક્ષકે શું કરવું જોઈએ? દરેક બાળકની શીખવાની ગતિ, શૈલી અને જરૂરિયાતો અનુસાર શિક્ષણમાં પરિવર્તન કરવું જોઈએ। બાળ કેન્દ્રી શિક્ષણનો સિદ્ધાંત શાના પર ભાર મૂકે છે? વિદ્યાર્થીની સક્રિય ભાગીદારી, રસ અને ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને શિક્ષણનું આયોજન કરવું। શ્રવણ, કથન, વાંચન અને લેખન કૌશલ્યોને ક્રમમાં શીખવવું તે કયા સિદ્ધાંત પર આધારિત છે? તો તે છે સ્વાભાવિકતા, પ્રાકૃતિકતાનો સિદ્ધાંત। સક્રિયતાનો સિદ્ધાંતનો અર્થ શું છે? ભાષા શિક્ષણમાં પ્રવૃત્તિઓ, રમતો, ચર્ચા અને ભૂમિકા ભજવવા દ્વારા વિદ્યાર્થીને સતત સક્રિય રાખવો। ભાષા શિક્ષણમાં હેતુ નિર્ધારણનો સિદ્ધાંત શા માટે જરૂરી છે? દરેક પાઠ અથવા પ્રવૃત્તિનો ચોક્કસ શૈક્ષણિક ઉદ્દેશ્ય નક્કી કરવાથી શિક્ષણની દિશા સ્પષ્ટ થાય છે। પરિપક્વતાનો સિદ્ધાંત શું સૂચવે છે? શિક્ષણ ત્યારે જ અસરકારક બને છે જ્યારે બાળક શારીરિક અને માનસિક રીતે ભાષા શીખવા માટે તૈયાર હોય। પ્રતિપોષણનો સિદ્ધાંત મુજબ શિક્ષકે શું કરવું જોઈએ? વિદ્યાર્થીની ભૂલો અને સફળતાઓ પર રચનાત્મક અને તાત્કાલિક માહિતી પૂરી પાડવી જોઈએ। શ્રવણ કૌશલ્યના વિકાસ માટે કયો સિદ્ધાંત સૌથી વધુ લાગુ પડે છે? સંદર્ભ અને હેતુપૂર્ણ શ્રવણનો સિદ્ધાંત। કથન કૌશલ્યના વિકાસ માટે કયો સિદ્ધાંત સૌથી મહત્વપૂર્ણ છે? પ્રાકૃતિક અને તણાવમુક્ત વાતાવરણમાં અભિવ્યક્તિનો સિદ્ધાંત। વાંચન કૌશલ્યમાં પ્રવાહિતા અને સમજણ માટે કયો સિદ્ધાંત ઉપયોગી છે? પુનરાવર્તન અને અર્થગ્રહણ પર ભાર મૂકવાનો સિદ્ધાંત। લેખન કૌશલ્યમાં ચોકસાઈ અને સર્જનાત્મકતા લાવવા માટે કયો સિદ્ધાંત જરૂરી છે? નિયંત્રિત રચનાઓથી મુક્ત અભિવ્યક્તિ તરફ જવાનો સિદ્ધાંત। ભાષા કૌશલ્યનું સંકલન કરવું કયા સિદ્ધાંતનું ઉદાહરણ છે? અહીં જવાબ આવશે સંકલન અને સાતત્યનો સિદ્ધાંત, ઓપ્શન ડી। ચોકસાઈથી પ્રવાહિતા તરફનો સિદ્ધાંત કઈ પદ્ધતિમાં જોવા મળે છે? ભાષા અધ્યયન એટલે કે સભાન શિક્ષણ અને સંચારલક્ષી શિક્ષણ। ભાષા શિક્ષણમાં સંદર્ભનો સિદ્ધાંત એટલે શું? સંદર્ભનો સિદ્ધાંત એટલે શબ્દો અને વ્યાકરણના નિયમોને અમૂર્ત રીતે નહીં પરંતુ અર્થપૂર્ણ વાક્યો અને વાર્તાલાપના સંદર્ભમાં શીખવવા। પસંદગી અને ગ્રેડેશનનો સિદ્ધાંત શા માટે જરૂરી છે? સરળતાથી જટિલતા તરફના ક્રમમાં શબ્દભંડોળ, વ્યાકરણ અને વિષયવસ્તુની યોગ્ય પસંદગી કરવી। માતૃભાષાના ઉપયોગનો સિદ્ધાંત દ્વિતીય ભાષા શિક્ષણમાં ક્યાં ઉપયોગી છે?
પ્રારંભિક સ્તરે અર્થ સમજવા અને મુશ્કેલ બાબતોની સરળ સમજૂતી આપવા માટે. લવચિકતાનો સિદ્ધાંત એટલે શું? શિક્ષણની પરિસ્થિતિ, વિદ્યાર્થીઓની જરૂરિયાત અને વિષયવસ્તુ અનુસાર પદ્ધતિઓ અને વ્યૂહરચનાઓમાં ફેરફાર કરવાની ક્ષમતા. વ્યાકરણ શિક્ષણમાં કયો સિદ્ધાંત શ્રેષ્ઠ ગણાય છે? આગમન પદ્ધતિ, ઉદાહરણથી નિયમ અને સંદર્ભમાં વ્યાકરણ શીખવવું. ત્રુટિ વિશ્લેષણનો સિદ્ધાંત શું સૂચવે છે? બાળક કયા નિયમો શીખી રહ્યું છે તે સમજવા અને ભૂલોને અનુસરવા માટે તેનો ઉપયોગ કરવો. ભૂલોને સુધારવા માટે તેનો ઉપયોગ કરવો. મૂલ્યાંકનનું ભાષા શિક્ષણમાં શું મહત્વ છે? શિક્ષણના હેતુઓ કેટલી હદે સિદ્ધ થયા છે તે માપવું અને શિક્ષક તથા વિદ્યાર્થી બંનેને સુધારા માટે માર્ગદર્શન આપવું. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુશન CCEનું પૂરું નામ થાય છે. કયા સિદ્ધાંત પર આધારિત છે? જવાબ આવશે શિક્ષણની પ્રક્રિયાના તમામ પાસાઓનું એટલે કે શૈક્ષણિક અને સહશૈક્ષણિક નિયમિત અને સાતત્યપૂર્ણ મૂલ્યાંકન કરવું. ઉપચારાત્મક શિક્ષણ કયા સિદ્ધાંતનું વ્યવહારુ સ્વરૂપ છે? નિદાન અને ઉપચારનો સિદ્ધાંત. હેતુપૂર્ણ પ્રત્યાયનનો સિદ્ધાંત એટલે શું? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જવાબ આવશે ભાષાનો ઉપયોગ વાસ્તવિક જીવનની જરૂરિયાતો અને ચોક્કસ હેતુ માટે કરવા પ્રોત્સાહિત કરવું. ભાષા શિક્ષણમાં બહુવિધ સંવેદનાઓનો સિદ્ધાંત એટલે શું? જોવા, સાંભળવા, સ્પર્શ કરવા જેવી બધી સંવેદનાઓનો ઉપયોગ કરીને શિક્ષણને વધુ અસરકારક બનાવવું. સર્જન અને સર્જનાત્મકતાનો સિદ્ધાંત ભાષા શિક્ષણમાં શું લાવે છે? વિદ્યાર્થીઓને પોતાની રીતે વાર્તાઓ, કવિતાઓ અને નિબંધો લખવા પ્રોત્સાહિત કરવું. કયો સિદ્ધાંત સૂચવે છે કે શિક્ષણ વર્ગખંડમાં ભાષાના આદર્શ મોડલ તરીકે કાર્ય કરે છે? જવાબ આવશે અનુકરણનો સિદ્ધાંત. સંબંધ સ્થાપનનો સિદ્ધાંત મુજબ ભાષા શિક્ષણ શાના પર આધારિત છે? ભાષાને જીવન, અન્ય વિષયો અને બાળકના વ્યક્તિગત અનુભવો સાથે જોડવી. ગુજરાતી ભાષા શિક્ષણમાં કયો સિદ્ધાંત સાંસ્કૃતિક મૂલ્યોના વિકાસ માટે મદદરૂપ છે? સાહિત્યના માધ્યમથી સંસ્કૃતિને સમજવાનો સિદ્ધાંત. ભાષા શિક્ષણમાં અસહકારનો સિદ્ધાંત કેવી રીતે લાગુ કરી શકાય? જૂથ કાર્ય, જોડીમાં કાર્ય અને સહપાઠીઓ સાથેની ચર્ચા દ્વારા. જો શિક્ષક ભૂતકાળમાંથી વર્તમાન તરફ શિક્ષણ કરાવે તો તે કયા સિદ્ધાંતનો ઉપયોગ કરે છે? જ્ઞાતથી અજ્ઞાત તરફનો સિદ્ધાંત. સંપૂર્ણથી ભાગ તરફનો સિદ્ધાંત એટલે શું? પહેલા વાક્ય કે વાર્તાનો અર્થ સમજાવવો, પછી શબ્દો કે વ્યાકરણના એકમો શીખવવા. આદત નિર્માણનો સિદ્ધાંત શું સૂચવે છે? ભાષાના સાચા ઉપયોગ માટે યોગ્ય અનુકરણ અને પુનરાવર્તન દ્વારા ટેવ પાડવી. કયા સિદ્ધાંત મુજબ ભાષા શિક્ષણમાં રમતો અને ગીતોનો ઉપયોગ કરવો જોઈએ? મનોરંજન અને રસનો સિદ્ધાંત. જો શિક્ષક સર્વનામ શીખવવા માટે વારંવાર નામનો ઉપયોગ ટાળીને યોગ્ય સર્વનામનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે તો તે કયા સિદ્ધાંતનો ઉપયોગ કરે છે? ચોકસાઈનો સિદ્ધાંત. ઓપ્શન બી. બહુભાષી શિક્ષણ કયા સિદ્ધાંત પર આધારિત છે? બાળકની માતૃભાષાને સંસાધન તરીકે સ્વીકારવાનો સિદ્ધાંત. દ્વિતીય ભાષા શીખતી વખતે શાંત સમયગાળો કયા સિદ્ધાંત સાથે સંબંધિત છે? ભાષા સંપ્રાપ્તિ અને બાળકની તૈયારીનો સિદ્ધાંત, જ્યાં બાળક સાંભળીને ગ્રહણ કરે છે. વાસ્તવિકતાનો સિદ્ધાંત ભાષા શિક્ષણમાં શું લાવે છે?
જીવનની વાસ્તવિક પરિસ્થિતિઓ, સમસ્યાઓ અને ઘટનાઓ પર આધારિત સામગ્રીનો ઉપયોગ કરવો. ક્રિયાપદનું મુખ્ય કાર્ય શું છે? વાક્યમાં ક્રિયા, અવસ્થા કે સ્થિતિ દર્શાવવી. નીચેનામાંથી કયું વાક્ય કર્તરી પ્રયોગનું ઉદાહરણ છે? તેણે પુસ્તક વાંચ્યું. ઓપ્શન બી કર્તરી છે. કાળનું જ્ઞાન ભાષામાં શું લાવે છે? ક્રિયાનો સમય દર્શાવવાની અને યોગ્ય અર્થગ્રહણ કરવાની ક્ષમતા. કાળ એટલે ટેન્સ. વાક્ય પૃથ્થકરણનો હેતુ શું છે? વાક્યમાં કર્તા, કર્મ, ક્રિયાપદ અને અન્ય પદો વચ્ચેના સંબંધને સમજવો. સાદું વાક્ય ક્યારેક જટિલ વાક્ય કરતાં વધુ અસરકારક હોય છે. તે કયા સિદ્ધાંત પર આધારિત છે? સરળતા અને સ્પષ્ટતાનો સિદ્ધાંત. વિશેષણનું મુખ્ય કાર્ય શું છે? નામ અથવા સર્વનામના અર્થમાં વધારો કરવો. સમાસનું જ્ઞાન શું વધારે છે? શબ્દભંડોળ અને શબ્દ સંક્ષેપ્ત કરવાની ક્ષમતા વધારે છે. સંધિનો હેતુ શું છે? બે ધ્વનિઓ અથવા શબ્દોને જોડીને નવો શબ્દ બનાવવો તે સંધિનો હેતુ છે. રૂઢિપ્રયોગો અને કહેવતોનું શિક્ષણ કયા સિદ્ધાંત સાથે સંબંધિત છે? વાક્કૌશલ્ય અને સાંસ્કૃતિક સમજૂતીનો સિદ્ધાંત. ભાષા શિક્ષણનો અંતિમ અને સર્વોચ્ચ સિદ્ધાંત શું છે? ભાષાનો અસરકારક, સચોટ અને સ્વતંત્ર રીતે ઉપયોગ કરવાની ક્ષમતા એટલે કે માસ્ટરી મેળવવી. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમને જેમ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હોય તે રીતે આપવાના છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ક્રિયાપદનું મુખ્ય કાર્ય શું છે? 4 ઓપ્શન આપેલા છે. બીજો પ્રશ્ન, શ્રવણ કૌશલ્યના વિકાસ માટે કયો સિદ્ધાંત સૌથી વધુ લાગુ પડે છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. ધન્યવાદ.